ડીસામાં રસ્તા વચ્ચે પાર્ક કરાતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ। કાળા કાચ લગાવીને દોડતા વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી કાળા કાચ દૂર કરાયા। ડીસા ઉત્તર પોલીસ દ્વારા આજ રોજ ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, દીપક હોટલ સર્કલના મુખ્ય માર્ગો ઉપર રસ્તા વચ્ચે પાર્ક કરીને અડીંગો જમાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ હતી। ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પીઆઈ એસડી ચૌધરી અને પોલીસ સ્ટાફ સાથે કડક કાર્યવાહીની ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। ડીસામાં હાઈવે પર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે। મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરીને વાહનોના કારણે અવર જવર કરનાર રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટલથી લઈ ગાયત્રી મંદિર સુધી મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરેલ મોટરસાઇકલ 4 વ્હીલર ગાડીઓ સામે કડક કાર્યવાહી કરતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરી અને પોલીસ સ્ટાફ વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા ઉત્તર પીઆઈની કડક કામગીરી મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસ દ્વારા ગાયત્રી મંદિર સર્કલ ઉપર હોસ્પિટલોની અંદર આવતા વ્યક્તિઓ હાઈવે ઉપર ગાડીઓ પાર્ક કરી મોટરસાઇકલો મૂકી અને નો પાર્કિંગ ઝોન હોવા છતાં મન મરજી મુજબ મૂકતા ભારે હાલાકી ભોગવવાનો વારો ડીસાની જનતા અને અન્ય વાહન ચાલકોને પડી રહ્યો હતો। તેની સામે આજે એક્શન લેતા ડીસા ઉત્તર પીઆઈ એસડી ચૌધરી અને પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરી તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોની બ્લેક ફિલ્મ ઉતારવા કામગીરી કરી હતી। ચાલુ વાહને ડ્રાઇવિંગ કરતા મોબાઈલનો ઉપયોગ કરતા પણ વાહન ચાલકોને ઊભા રાખી કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।